નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું અને અનુસૂચિત જાતિ મોરચા ભાજપા વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર, અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી આગેવાનો અને પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સ સ્થિત તેમની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 6 ડિસેમ્બર આજના દિવસે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે। આજના દિવસે જ બાબા સાહેબે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને ત્યારથી જ આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપી છે, સાથે મૂર્તિ સફાઈનો કાર્યક્રમ કર્યો। બાબા સાહેબના જે વિચારો હતા માત્ર કોઈ સમાજ માટે નહીં પરંતુ દેશના તમામ સમાજ માટે તેઓએ એવા કાર્યો કર્યા છે જેની મિસાલ આજે પણ કાયમ છે। મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય તેઓના માટે હંમેશા માટે ખૂબ જ સારા કાર્ય કરી અને એક જીવન જીવવાનું ગૌરવપૂર્વક જીવન જીવવાનું કામ બાબા સાહેબે કર્યું છે। જેઓ સંવિધાનના રચયિતા છે, આ દેશ સંવિધાનથી ચાલે છે અને આ સંવિધાન આજે ગૌરવશાળી જીવન જીવવાનું માનવને હક આપ્યો છે। ત્યારે આજના દિને આવા યુગ પુરુષને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેઓને યાદ કરીએ છીએ અને તેઓના વિચારોને પણ અમલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ।